ભત્રીજા હા કાકા કેવો રહ્યો? હું કેવું રહ્યું કોઈ હજી કાન દુખે કોઈ ખોડ્યા છે આપણે તો કોઈ ખોડે છે અહીંયા તો તને ખોડે ને એવો ભેગો મને ખોડે મને તો એવું દુખાયેલું ને તમને પડી એમ તો પડી જ ને. પણ અમે એવા ગામમાં રહીને શું કરવાનું આપણે બધા ભિખારી થઈ ગયા હતા કોઈને ઠગીએ ને લૂંટીએ તો 5 રૂપિયા મળે એવા નતા એના કરતા આપણે એમનો ગામ બહાર કાઢે એના કરતા આપણે નીકળી જાવ તો સારું હતું. આ તો થોડું ઇજ્જત ખરાબ પણ આપણે જો ઇજ્જત છે પણ હવે ચો જાશું ગમે તે બીજા ગામમાં ગમે તે બીજું ગામ પકડવાનું તો નવો યાત્રો અજમાવાનો નવો પેત્રો બનાવી નવો પ્લાન બનાવીને લૂંટવાનો આપણે ધંધો શું છે? તો પણ હવે બીજા ગામમાં આપણે કોણ પહેવા દેશે? તો બધા પહેવા દે તો કોઈ સારો પ્લાન કરશો અને કાચીને તો ફોન કરીને કહી દેજો હા હાલ આપણું રહેવાનું સેટિંગ ના થાય ને ત્યાં કઈ સો રહે પિયરમાં જ રહેવા દો કીધે એ તો આના પિયર પડી રહેશે. હવે આપણું કોઈ સેટિંગ થાય પછી વાત. હારું તો હોય કાકા હા આયરા ટોળો વળીને છીએ બેઠા છીએ હવે હશે ગોમ વાળા આપણે શું એટલે કોઈ ગોમ આવે કોણ આવ્યું હોય ગોમ જ લાગે હોય મંદિર ને એ બધું ગમે તે જે હોય યા કઈ હું કહું આપણે તમે હા સમજી ગયા ને ઓવે લ્યા બસ આટલું કામ કરવાનું છે ખાલી કરના આપણે રહેવાનું ઠેકાનું થઈ જાય પણ અમને બાટલી ઉતારવા એટલે પડશે એક તો પેલા ઉતારે તમે વધારે બોલતા નહીં ખાલી શું કીધું હારું અમે તમારી બુદ્ધિ છે ગાડી એટલે તમારે બોલવાનું નહીં તને આવડે એમ કર ને ભત્રીજા મારે શું બોલે આવો બા હા હવે મનમાં એવું થઈ ગયું છે ને શું થયું છે તને કે હવે આ દારૂ પીવાનું છોડ સૌથી સારું હમણાં જે તમને ખબર પેલું સપનું જોયું ને તારનું તો મારું બેટું એવું થઈ ગયું છે ને કે હવે દારૂ પીવો જ નહીં દારૂ પીને આવે તો એવું થાય છે કે કાનું ભલું શું થાય શિકારી કોઈનું છું ના ભલું હવે તો દારૂ પીવાનું હું બંધ કરું હું તો કમ સીધો સાતો થઈ ગયું તો કોઈક તમારા જેવા સરપંચ છે પછી પેલા લાલભા જેવા છે મોણ મોટા મોણ તો કોઈક મારું કોઈક ચોક મેળ પાડ તો ડૂસી બુસી આવે એ તો સોકતું ફિટ કરવાનું જ છે તાણ પછી આ કોક હવે બંધ કરી તો કોક કોક વિચાર આવે ઓઠેથી શેટો નોખે તો કોક અમારા જેવા કોક ઢુકડું લાવે રહ્યું હવે બંધ જ કરજો બંધ કરવો જ છે ને તો તારા જેવા વળી ભગવાને નહીં વળી બંધ કરી દીધો ના ના હવે બંધ વિચાર લીધું આપણે એટલે આ આપણે મજૂરી કરી કરી મરી જાય કોક ના છોકરા જીવાડવા જોઈએ છે સીધું સાદું થઈ જાવ બસ જ નહીં ને હવે ઓઠે લગાડવાનો જ નહીં હા ડૂસી હવે તો કોક અમારું કોક કરશે એ સાચી વાત છે. અમે તો પીપીને તૂટી જવાના છો અમનો અમે ત્યાં શું રહ્યું છે જોજો આ ખોખું થઈ ગયું છે કોકું ના એમ તો બોડી તો થોડી કાકા હા તમને ખાલી વધનું બોલતા નહીં બાકી તો એને એવું પાણી સડાઈને એવા ડૂબાડો ને કે આપણો ઓળ થઈ જાય એ બધું તાર જોવાનું મારે શું સમજો ભા આપડા ગામની મૂર્તિ નહીં દેખાતી ચોક બાર ગમના ક્યાં ગમના છો મુટિયાડો ઓય બાજુના જ ગમના છીએ બેહો બેહો તને બેહો મોટા સોર નજીક બેહો લ્યો બેઠા વળી કોને ઘર જાવ શકશું ના ના ઘરે જવાનું નહીં અમારે છે ને એક ભાડાનું ઘર જોતું હતું આઈ ઓ ગોમડામાં કોક તો સિટીમાં બારે ઘર ખોળે આ તો ગોમડા મુજે આયા એટલે ગોમડામ કોણ તમને ભાડે ઘર હાલશે લે તું તમે ગોમડામાં આયા છો ના આ તો કીધું તમારું ગોમ બહુ સારું હોય તો હોય ખરા ઘર ગોમ તો અમારું રૂપાળું રડિયાળું છે એમ તો ના તો ભાઈ ખમતું ગોમ હોય તો 2-4 ઘર હોય એક એક ઘર વાળા તો બીજા બંધ પડાય તો ભાડા હાલે પછી તમારી કેપેસિટી ના હોય તો રહેવા દો આમ તો ગોમડામ ઘર ભાડે હોય બરોબર છે ના હોય પણ આપણે અરે હવે બકરા આયા છે ને તો હલાલ કરી દેરા શું થાય છે આપણે તમે પેલા ઘરમાં હું નહીં રહેતા સિમેન્ટ વાળા પ્લાસ્ટર નહીં કરેલું એમાં વયાનું આપણે તમારી ઘરમાં રાખો અને ભાડું નક્કી કરો આ તો એમ કર કે હા તું નક્કી કઈ દે રહ્યું હું નક્કી કરું ઓવે હારોડે મૂકું ભાડું નક્કી કરે તને ખબર તો છે ને આપણા ગામડામાં ભાડું કેટલું છે હવે તો મૂકું તમે ચિંતા ના કરો બંધો કી હા મહેમાન હા બોલો કરતો સર હા જો મસ્ત ટકાટર આ સરપંચ બેઠા ઈયો નું વળી મારું પોતાનું જ છે સરપંચ જ ઓન પોતાનું ઘર વળી તો એક નંબર છે કાકા 250 લગાવેલો ઘૂઘરા બંધ કરે છે એક નંબર ઘર છે ભત્રીજા સરપંચ નું ઘર એટલે જેવું તેવું થોડી હોય અને સરપંચ જ આપણને કહેતા હોય તો અહીંયા રહેવાય ઘર પાછું અને સરપંચ ની પરમિશન હોય ને તો ગામમાં કોઈ બીજું આપણે હમ બોલીએ ના કરે ના બોલે તો સાચી વાત છે આપણે હારો વળતા અને હારા માણસ જોડાય આપણા હાયરાત સરપંચ એવું છે
તમે સરપંચ છો એમ? ઓય, હું સરપંચ પોતે જ છું આ ગામનો. એવું છે હા. અને આ ભાઈ આ અમારા ઉપસરપંચ છે. ઉપ સરપંચ. એટલે આખા ગામમાં અહીંયાનું વધારે હેડ હે. અરે કેપ્ટન ને હું વાઇસ કેપ્ટન. એટલે ભાડું કેટલું આવે? ભાડું અમારા ગામમાં આમ તમે કોઈ ગતું હાલતા જ નહીં, પણ તમે હવે આયા છો તો હવે સમજીને બાજુના ગામમાં સો પડોશી તો 8,000 તમારું ભાડું, એથી વધારે નહીં. ખાલી 8,000. કાકા હા આ તો બધા ગામમાં ઠગવાનો ધંધો આપણો છે. હા એ જ કહું તો દાદા આયરા બે આપણને મોઢું ચેન્જ હું સમજે તો આપણને ઠગવાનો વિચાર કરે છે. જોન કે આપણને કરોડપતિ ના સમજતા તમે હોય ગભરાઈ ના જાઓ. તો એને બોલવા દ્યો તો હું વોળ કરું. એને ભાડું આપણે કોઈ ગામમાં ભાડું આલ્યું છે એને એના પૈસા આપણે વોળ કરવાનો છે. એમ કર ને કે કેમ આટલું દહ મોકશે તો તમે ગભરાઈ ના જાઓ. હું બેઠો હું. કેમ કે આ તો બાજુના ગામમાં આપણે દોડી હેડ્યા છીએ. લે કોઈને ભાડું આલવાના નહીં કે આલવાનું નહીં. આ તો તારી રીતે તો સંભાળ લે. 8,000 તો કાકા બહુ વધારે કહો તમે. 8,000 વધારે છે? અમારે જ ભાઈ અમારી શક્તિ અમે ભાઈ મજૂરિયા મોણા રહ્યા. અમારી શક્તિ પ્રમાણે તમને 4,000 રૂપિયા આલીએ. એને કેવું સાચી વાત છે. હવે એના પાસે હાલ તો કોઈ કોમ ધંધો હોય ને. હા કોમ તો ગામમાં મજૂરી કરશે પણ હાર તો 7,000 આલજો હેડો. રહેવા દો બસ. ના ના રેવા દો. અમારે નહીં મેળ પડે. આપણા કોમનું નહીં પતરી જતા. રેવા. એ હા મોટિયારો ઓય 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 બેહો 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 એમ બેહો, કોઈ પેલા જતા બાજુ ના બેહો. રહો. હા તો કીધું ભાઈ અમારી શક્તિ પ્રમાણેની વાત. ના, ના, સાચી વાત. હાલ પણ તો છેલ્લામાં છેલ્લા 100,000 આલજો બસ કે બરોબર છે કામ? હવે તમે આટલું કીધું એટલે છેલ્લા 5,000 ભાડું આલું. હું તો એનાથી વધારે આલી ના કરું. એટલે ભત્રીજા અરે આટલું એ તમારું વધારે રહ્યું, કહેવાય. હબળો મોટિયારો. તમારું રહ્યું અને પોત બરાબર છે. હરખાભાઈ હવે તમે સાડા સરપંચ. 5,000 રૂપિયા છેલ્લે આલજો. હડો બસ બસ. સાડા 5,000 રૂપિયા આયરા રાખો. આટલી કંજૂસાઈ કરે 500 માટે હા. તો હું આના 500 માં ચેવા કાઢું તમે જુઓ. ભત્રીજા બહુ વધારે હાડા એટલે- 5,000. તમને હું કરવા ચિંતા કરો છો? આપણે કોઈને આલવાના છે? કોઈ ભૂલી છે ને જો આપણે ધંધો હુએ ઠગવાનો એ તો બંધ. હાલ તો ઘર બતાવી દો હેડ. અને હા, તમારું નામ હું એ તો કહો. મારું નામ કાળુભાઈ સરપંચ. કાળુભા સરપંચ. ઓય આના અમારા આખા ગામના રખાભાઈ ઉપસરપંચ છે. એનું વધારે હેડ હે. અરખાભાઈ છે. આપણું રખાભાઈ અમારા. અરખાભા ને કાળુભા. હવે તમે ઘર બતાવી દો. હા તાન હેડો તાન. હેડો મારી વાત હોભળ. લેડો આપણે. મારી વાત હોભળ. હું શું કહું છું? એટલે પણ મારું રહેવાનું જે ટાઈલ્સ વાળું છે એનું ઘર નહીં. એ નહીં લે. પેલું જૂનું જોડમાં બાજુમાં, બાજુમાં પડ્યું ને. હું રહેતો હીરું આલી દો આપણે. હા હું તો સાપરામ રહેવું. એ તો સાપરામ તો વાયરિંગ તારે ખાતો એ આવો સાડો. એ હેડો. એ તો અમે કાકો અમે બે વાતો કરતા. ઓય લે આઈ ગયા આપણા ઘેર. ઘેર લ્યો આપણે તો. હડો તા. કાકા જોયું ને તમારા ભત્રીજાનું દિમાગ ખાલી. તામ તો ભત્રીજા દિમાગ છે ખરું હો. તો કહેવત નહીં કે બુદ્ધિની હોય આની તો જ થવાય મિલકતના ધણી. અલા, એવું ના હોય મિલકતના ભત્રીજા. ધણી નહીં તો આખા ગામના ધણી થવાનું છે. તમે થોડા દાડ શાંતિ રાખો. એ તો તાર કાચીએ બદામમાં વધારે ખવડાય ને એટલે આટલું મગજ છે તારા. કોક સારું કોમ થતું હોય ને તે કાર મુઠીનું નામ મેલો તમે. એ કાલ મોટી નહીં લે રે. એટલે હેડો ને તમે પનોતી લગાવી આખી જિંદગી ની પતા. કર પાડ્યું કર. આર્યું નહીં. આર્યું નહીં લે. એ આર્યું. કાકા ઓયાનું શું કરું હું કેજો ખાલી તમે હાલે જ ઓયાને બેનો આમ પટાઈ દઉં એમ થાય રહ્યું મને તો ખાલી. ભત્રી હાલ લેવા મળ્યું એ બરાબર નું હે. પૂર 5,500 ભાડું કેરા પાસે. 5,500 પ્લાસ્ટર હે ને મેં તો કીધું સરપંચ નું ઘર 250 આવો છે. કોઈ નહીં ઓયાનું તો હું ચીવું. એ શું કહો છો મોટિયારો? શું ની વાતો કરો છો? શું નહીં જોરદાર જબ્બર જબ્બર કરશો. મસ્ત એ આર્યું તો છે. આર્યું. જબ્બર જબ્બર આર્યું, જબ્બર. આર્યું. એક નંબર કરો તમારો. એક એ નંબર. બરાબર છે ને આમ? હા એક નંબર જોરદાર. આમ જોઈ લો ખોલીને જોવું હોય તોય. ભત્રીજા ખોલજે. ખોલીને જવો ચિંતા વગર. લ્યા ભત્રીજા આ શું હે? આ સ્પેશિયલ અમારા રખાભાઈ નું ઘર છે. એને રહેવા માટે આલ્યું તું. ભેંસો ને ભેળો રહેતો તો સોન નો આ એ તો એવો રહેવામાં જ રહેતો. એને કોઈ ભોન જ ના હોતી. ના ગોદડું ઓઢવાની કે ના કશીએ. આવું તો શું હોતી કેવું હોય? હા ઈ તો તમારે શાક કરી દેવું. આપડા આખા ગામને ઠગે. મને એવું નહીં લાગતું કે આજે આપણે ઠગાઈ ગયા બે જણા. એવું જ લાગે ભત્રીજા મને તો. પણ આપણે જો એડવાન્સમાં ભાડું આવવાનું છે તો ચિંતા છે. હાડો એ તો મહિનો પૂરો થાય પછી હાલવાનું. હાલ નહીં હાલવાનું. પછી તો હું હાથું વાળો શું વાતો કરો એટલે કાકો બધું તો ખુશ ખુશ ખુશ.
આ ઘર બહુ સારું છે ને ખુશ ખુશ થઈ જાવ ખુશ ખુશ અલ્યા કશું નહીં, બે હાથ ભર્યો બોકરો લઈને વાળીને બધું ચોખ્ખું કરી દેવાનું. એ તો થઈ જાય તમે થઈ ચિંતા જાય ના કરો. ચિંતા ના. બરાબર છે ને? આમ રેડી ને? હા રેડી જો તમે તારો અમને મળું ભાઈ હોત ના તમે એ હા બરાબર. હો? વાસણ સાફ કરી દેજો રૂ પાછું. એ આ થોડા ઘણા એડવાન્સમાં તો માજ આલે તો રેવા આયા છું ગમે એડવાન્સ શું કરું છે હેડો. ચમ તતા થેલીનો વોલ થઈ ગયો તે. ખેલી તો કીધું ખાલી પેન બંધ કરી દેવું છે ને આપડા. અલ્યા પણ હાલ તો એટલો બધો નહીં છોડ્યો. નોયતું વાળીને મેલે હે. વાજી ના પણ વાજી નહીં છે. કશું બાજુ નહીં નોયતા ખર્ચા વાળીને મેલે હે તો. વાજી નહીં લે બાજુ નહીં છોડી મેલે પાકે બાજુ હા લે સાફ કર દો બસ. બાજુ નાખો ના હવે લે આ બોગરો લઈને સાફ કરવાનું કર. તમે કરો હું બહાર બેઠો છું વાજુ મને ખબર શું બહાર બેઠો એટલે હું ભાઈ બેહો વાજુ મને વાજુ લે યાર બધું મારે કરવું પડશે. આ હું કહેતો હતો હા થોડા ઘણા પૈસા હોય તો હાલો પેલા કાકા ઝઘડામાં હા માર ફોને પડી ગયો કાલ ફોન લાવવાનું છે મારે તો હું ચો પૈસા લઈને આવ્યો છું અહીંયાથી. પણ થોડા ઘણા કામ ને થાવ નેપાઈ બોલ. છે થોડા ઘણા કાઢો તમે પછી આ ફોન થી તો મેં એક પ્લાન બનાવ્યો છે ચેવો આ તો આ ભાડું નહીં કાઢવાનું ઓવર જુઓ ખાલી એક 10,000 ફોન થી હું લાખ રૂપિયા દોડો ચેવો કરું સરપંચનો તમે જુઓ ખાલી પણ હાલ તો હું ચો પૈસા લઈને આવ્યો છું. આપણે કાચીન કોક બાગીનું અડાને મિલે છો હું છોડાય હાલે ચિંતા ના કરો તમે પણ આ 10,000 ફોન થી સરપંચનો લાખ રૂપિયા દોડો થાય તમે જુઓ ખાલી હારું હેડ તાને હવે તાર કાચીનું દાજીનું મૂકી દેજો. હારું હેડો તમે હાલ તમે મને સાફ કરો સાફ નહીં કરાવે તું કરો ને હવે મારે કરવાનું ઉભો રહો હારું હેડ.